અમદાવાદ સાણંદ બાવળા હાઈવે રોડ પર અતિથિ રો બંગલોઝથી ગોવર્ધન પાર્ક સુધી રોડ સાઈડની રેલિંગ તૂટી જવાથી અકસ્માત સર્જાવાનો ભય છે। રોડની સાઈડમાં ઊંડી ગટર પસાર થાય છે। રાત્રિના સમયે અથવા અચાનક વાહન રોડની ધાર તરફ સરકતા સીધું જ આ નાળામાં પડી જવાની શક્યતા રહે છે। રેલિંગ તૂટી જવાને કારણે વાહન ચાલકો અને બેચક્રી ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે કે જો તાત્કાલિક મરામત ન થાય તો કોઈ મોટી દુર્ઘટના બની શકે છે। શું માર્ગ મકાન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને લોકોએ વિનંતી કરી છે કે કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા તૂટેલી રેલિંગને તાત્કાલિક સુધારી સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।